DM ન્યૂઝ ગુજરાતી। ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ આદર્શ સ્કૂલમાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો। ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલ આદર્શ સ્કૂલ ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। ખેતીવાડી અધિકારી તેમજ ધાનેરા મામલતદાર અને આગેવાનો, સરપંચશ્રીઓ તેમજ અધિકારીઓને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કૃષિને લગતા અલગ અલગ સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા। ગઈકાલે દાંતીવાડા યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કૃષિ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે હવે આજથી તાલુકા કક્ષાએ કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે ધાનેરા તાલુકાના થાવર મુકામે આદર્શ વિદ્યાલય ખાતે 2 દિવસીય કૃષિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ને આવેલ તમામ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખેતી વિશે માવજીભાઈ દેસાઈ પ્રવચન પણ આપ્યું હતું અને સ્ટોલની મુલાકાત પણ લીધી તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ધાનેરા તાલુકાનો થાવર ખાતે કૃષિ મહોત્સવ જે ગઈકાલે મુખ્યમંત્રી સાહેબે સમગ્ર રાજ્યનો આપણી જ વિધાનસભા વિસ્તાર દાંતીવાડાથી પ્રારંભ કરાવ્યો હતો એ આજે ધાનેરા ખાતે થાવર ખાતે આજે સમગ્ર ખેડૂતોને બોલાવી અને કૃષિ વિશેની માહિતી, કૃષિના અલગ અલગ સ્ટોલ અને લોકો વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે ખેતી કરી શકે, પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે અને ઓર્ગેનિક ઉત્પાદન થાય અને એક ગાય રાખીને પણ એના મળ અને મૂત્રમાંથી ખાતર તરીકે એનો વધુમાં વધુ ઉપયોગ કરી અને આધુનિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ લોકો વળે એ માટેની સરકારની જે યોજનાઓ છે એનાથી માહિતગાર કર્યા અને વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લે એ પ્રકારનું કામ સમગ્ર ટીમ કામ કરી રહી છે। બનાસકાંઠાની બનાસ બેંકની ચૂંટણીમાં પરિવર્તન થયું છે। ફરી એકવાર ચેરમેન પદ પશ્ચિમ તરફ ગયું છે। બનાસ બેંકના ચેરમેન તરીકે કાંકરેજના ડાયાભાઈ પિલિયાતરની વરણી કરાઈ છે તો વાઇસ ચેરમેન તરીકે રાધનપુરના કેશુભા પરમારની વરણી કરાઈ છે। બનાસકાંઠાની બનાસ બેંકની ચૂંટણીમાં આજે પરિવર્તન થયું છે। ફરી એકવાર બનાસ બેંકનું ચેરમેન પદ પશ્ચિમ તરફ ગયું છે। ચેરમેન પદે કાંકરેજના ડાયાભાઈ પિલિયાતરની વરણી કરાવી છે તો વાઇસ ચેરમેન પદે રાધનપુરના કેશુભા પરમારની વરણી કરાઈ છે। પાલનપુર પ્રાંત કચેરી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં આ વરણી કરાઈ છે। શંકર ચૌધરી ગ્રુપના મનાતા ડાયાભાઈ આતરની સર્વનુમતે વરણી થઈ છે। ડાયાભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખેડૂતોના હિતમાં અને બેંકને વિકાસની દિશામાં આગળ લઈ જઈશ। બનાસ બેંકના ચેરમેનની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર ડાયાભાઈ ચેરમેન તરીકે વરણી કરાઈ છે તો કેશુભાઈ પરમારની ચેરમેન તરીકે વરણી કરાઈ છે। 6 માસ અગાઉ બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મની પૂરી થઈ ગઈ હતી છતાં પણ ચૂંટણી યોજાઈ નથી, પરંતુ આજે યોજાયેલ આ ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેનની વરણી કરાઈ છે અને ગઈકાલે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાએ 17 ડિરેક્ટરોના સેન્સ લીધા હતા। ત્યારે ચેરમેન પદની રેસમાં પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, વર્તમાન ચેરમેન સવસી પટેલ, શૈલેષ પટેલ, કેપી ચૌધરી અને ડાયાભાઈ ચેરમેન પદની રેસમાં હતા। ત્યારે ભાજપે શંકર ચૌધરી ગ્રુપના ડાયાભાઈ પિલિયાતરને મેન્ડેટ આપી અને ચેરમેન પદ આપ્યું છે। ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન કેશુભા પરમારે બેંકને ખેડૂતોના હિતમાં અને વિકાસની દિશામાં આગળ લઈ જવાની વાત કરી હતી। વા વિધાનસભાની પેટા ચૂંટણી બાદ આજે સૌની નજર બનાસ પર હતી। ત્યારે ચેરમેન કોણ બનશે એ પ્રશ્ન હતો। જો કે ફરી એકવાર બનાસ બેંકની સત્તા પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે। ત્યારે સૌથી પટેલ, અણદા પટેલ, કેપી ચૌધરી, શૈલેષ પટેલની બાદબાકી થઈ છે અને પેટા ચૂંટણીના પરિણામ બાદ પસંદગી ડાયાભાઈ પિલિયાતર પર ઉતારી છે। ડાયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ,
અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો. આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ, મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોને ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું. અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે. એમના માટે પણ હું રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોમગાર્ડનો ધ્વજ ફરકાયા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો પર આવેલ બાવલાઓની સફાઈ કરાવી તેઓના ફુલહાર કરવામાં આવ્યા, તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ સહિતના હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન હોય આજરોજ જિલ્લા હોમગાર્ડ કચેરી પાલનપુર ખાતે પાલનપુર, અમીરગઢ, છાપી, વડગામના યુનિટ અધિકારીઓએ ભેગા મળી પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે, તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રસાદભાઈ ગોસ્વામી, મુસ્તાકભાઈ તેમજ 4 યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ. જય હિન્દ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ विंध्य हिमाचल. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નો 2 દિવસીય કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કુવારવા શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નો 2 દિવસીય કાર્યક્રમ યોજાયો. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે દરેક તાલુકામાં 2024નો કૃષિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે આવેલ શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાના મહંત શ્રી કરુણાનંદજી મહારાજ અને કાંકરેજ તાલુકા મામલતદાર VM પટેલની અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને આશ્રમના મહંત શ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને કાંકરેજ મામલતદાર VM પટેલને અન્નકૂટ આપી સન્માનિત કરાયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ અને ઠાકોર સેના પ્રમુખ DD જાલેરા,
દિનેશભાઈ ઠક્કર, જિલ્લા ઉપપ્રમુખ કિસાન મોરચો અરવિંદજી ગોહિલ, કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ, એફપીઓના પ્રતિનિધિ દિલીપભાઈ બારોટ, કૃષિ વૈજ્ઞાનિકો, વિસ્તરણ અધિકારી ખેતી એસવી જાની, બાગાયત અધિકારી AR નાડોદા, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ રમેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પાકો અને સરકારશ્રી તરફથી આપવામાં આવતા લાભો વિશે જાણકારી આપી હતી. ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં ચાલતો નેત્ર યજ્ઞ કેમ્પ 2 દિવસ ઓપીડીમાં 18 થી 20 ઓપરેશન કરવામાં આવ્યા. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતો નેત્ર યજ્ઞ કેમ્પ 2 દિવસ ઓપીડીમાં અને 18 થી 20 ઓપરેશન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ. ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ. ડોક્ટર ખ્યાતિ કેશવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓને કરી રહ્યા છે સારવાર. ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા. ઠંડી ઋતુમાં આંખના મોતિયા ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે અને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈ દર્દીઓમાં આનંદ. આ હોસ્પિટલમાં મોતિયાનું, વેલનું તેમજ જામરના ઓપરેશન કરવામાં આવે છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, આઈ સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. અત્યારે અમારો નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ છે અહીંયા, જેમાં અમે ઓપરેશન્સ વધારે કરીએ છીએ કેમ કે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોઈએ છીએ. એવરી યર દર વર્ષે કરીએ છીએ. આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે 20 ઓપરેશન કર્યા હતા, ગઈકાલે અમે 19 ને આજે 18, એવી રીતના અમે કર્યા છે 3 દિવસ. બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશન, જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા. અને બાકીના 2 દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને, જેને ઓપરેશન કરી આપીએ છીએ. અને 27 તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે, જેમાં પ્લાસ્ટિક સર્જરી, જનરલ સર્જરી, આ બધા કેમ્પ થશે. આયુર્વેદ, એમાં ડૉક્ટર્સ આપણે UK, લંડન એટલે અમેરિકા, બધેથી, બોમ્બેથી, ત્યાંથી ડૉક્ટર્સ આવશે અને બધા જોશે. આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે, જેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી છે. અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારા બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો. થેન્ક યુ. ધાનેરાના સામરવાડા ગામે આવેલ દ્વારકેશ હોટેલના બાજુમાં મહેશ્વરી સમાજના લગ્ન પ્રસંગમાં રસોઈનું કામ કરતા સુખદેવભાઈ બી પ્રજાપતિ રસોઈનું કામ કરતા મૃત્યુ પામ્યા. ધાનેરાના સામરવાડા ગામે આવેલ દ્વારકેશ હોટલ પાસે મહેશ્વરી સમાજના લગ્ન પ્રસંગમાં રસોઈનું કામ કરતા સુખદેવ બી પ્રજાપતિ રસોઈ કામ કરતા મૃત્યુ પામ્યા. સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું હોય. લાશને હાલ PM કરવા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પોલીસ પણ રેફરલ હોસ્પિટલ પહોંચી. બબાલ થઈ હોવાની ચર્ચાને લઈ લાશને PM અર્થે ખસેડવામાં આવી. હવે જોવાનું એ છે પોલીસ દ્વારા કયો ગુનો નોંધી તપાસ હાથ ધરે છે. મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રેફરલ હોસ્પિટલમાં લોકો ભેગા થયા. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ 2024ની ઉજવણી અંતર્ગત આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું સમાપન અંબાજી ખાતે યોજાશે. જે કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી 2024 આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024ના સમાપન કાર્યક્રમ અંબાજી ખાતે યોજાશે. કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક. કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 4 સ્થળોએ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 28 નવેમ્બર 2024થી ઉમરગામ, વલસાડથી શરૂ થયેલા આદિવાસી અમૃત કુંભ રથયાત્રાનું સમાપન આગામી તારીખ 11 ડિસેમ્બર 2024ના રોજ અંબાજી ખાતે કરાશે. આગામી તારીખ 10 અને 11 ડિસેમ્બરના રોજ 2 દિવસીય આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન હેલીપેડ ગ્રાઉન્ડ અંબાજી ખાતે કરાશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સમગ્ર કામગીરીનું આયોજન કરાશે, જેમાં તારીખ 10 ડિસેમ્બરના રોજ ઇનોગ્રેશન કાર્યક્રમ, સેમિનાર, લાભાર્થીઓને લાભોનું વિતરણ, પ્રદર્શન, ઉદ્ઘાટન અને નિદર્શન તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે. સેમિનાર સત્ર અંતર્ગત લોકોને જનજાતિ ગૌરવ દિવસ અંતર્ગત
માહિતી, ડેરી ટેકનોલોજી, સ્કિલ ટ્રેનિંગ ફોર ટ્રાઇબલ યુથ, નેચરલ ફાર્મિંગ વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે 11 ડિસેમ્બરના રોજ બિરસા મુંડાનું જીવન અને યોગદાન, સિકલ સેલ અને એનેમિયા રોગ અંગે જાગૃતિ, રમતગમત અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું સમાપન કરાશે. ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવ 2024નો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીના મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. ભાભર તાલુકાના ખારા ગામે રવિ કૃષિ મહોત્સવ 2024 કાર્યક્રમ દ્વીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી ખેતી માટે ભાભર તાલુકાના ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને જમીનની ફળદ્રુપતા, ભેજ સંગ્રહ ક્ષમતા જળવાઈ રહે તે માટે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાભર તાલુકાના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને ચેકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અન્ન પુરવઠા અને સામાજિક અધિકારતા વિભાગના માનનીય ભીખુસિંહ પરમાર દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, મહાકાળી મંદિરના મહંત તેમજ ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકાના કાર્યકરો તેમજ અગ્રણી અને ભાભર મામલતદાર જેસી પરમાર, તાલુકા પંચાયત અધિકારી કિશોરભાઈ દવે તેમજ સરપંચશ્રીઓ, ભાભર તાલુકાના આંગણવાડી બહેનો સહિત તલાટી કમ મંત્રી અને તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર.